અંબે વિષ્ણવે નમઃ. મત્સ્ય પુરાણ અધ્યાય 52 કર્મયોગ વર્ણન. ઋષિઓએ કહ્યું, હે સૂત, મનુના પૂછવાથી મત્સ્યરૂપી ભગવાન વિષ્ણુએ ધર્મ અધર્મ સંબંધી જે ઉપદેશ આપ્યો છે તે અમને કહો. સૂત બોલ્યા, હે ઋષિઓ, પ્રલયકાળ સમયે જ્યારે બધું જળબંબાકાર થઈ ગયું હતું ત્યારે મત્સ્ય રૂપધારી વિશ્વાત્મા ભગવાન વિષ્ણુએ આદિસર્ગ પ્રતિસર્ગ જગતના ઉત્પત્તિ લય તથા કર્મયોગ અને સાંખ્ય યોગ સૂર્યપુત્ર વૈવસ્વત્વ મનુને વિસ્તારપૂર્વક કહ્યા હતા. ઋષિએ પૂછ્યું, હે સૂત, આમને કર્મયોગનું વર્ણન કહો. તમારાથી આ લોકમાં કંઈ અજાણ્યું નથી. સૂત બોલ્યા, મત્સ્યરૂપી વિષ્ણુએ મનુએ જે કહ્યું હતું તે હું તમને કહું છું. હજારો જ્ઞાન યોગ કરતાં એક કર્મયોગ શ્રેષ્ઠ છે. જ્ઞાનનું ઉદ્ભવ સ્થાન કર્મ છે. કર્મ વગર જ્ઞાન થતું નથી, માટે કર્મયોગી શાશ્વત તત્વજ્ઞાન મેળવે છે. સમગ્ર ધર્મનું મૂળ વેદ છે અને વેદ જાણનારોમાં આચાર એ જ ધર્મ છે. ધર્મમાં આત્મગુણો છે. મુખ્ય, પ્રાણી ઉપર દયા રાખવી. બીજું, ક્ષમા. ત્રીજું, પીડાતાની રક્ષા. 4, અનસૂયા, કોઈની ઈર્ષા ન કરવી. 5, અંતઃકરણને બહારની પવિત્રતા. 6, અનાયાસે થતા કાર્યોમાં માંગલિક આચારોનું પાલન. 7, દીન દુઃખીને જોઈ દ્રવ્યની મદદ કરવામાં કૃપણતા ન કરવી. અને 8, પારકા દ્રવ્યમાં પરાઈ સ્ત્રીમાં કુદ્રષ્ટિ ન કરવી. આ 8 ગુણો પુરાણ જાણનારાઓએ કયા છે અને આ ક્રિયાયોગ જ જ્ઞાનયોગનું સાધન બને છે. કર્મ વગર કોઈને જ્ઞાન થયું હોય એમ સાંભળ્યું નથી. માટે શ્રુતિને સ્મૃતિમાં કહેલા ધર્મોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ. હંમેશા દેવતા, પિતૃ, મનુષ્યનું, ઋષિઓનું તર્પણ કરવું, તેમને પ્રસન્ન કરવા અને વિદ્વાને શાસ્ત્રોમાં સ્વાધ્યાયને હોમથી ઋષિઓનું પૂજન કરવું. શ્રાદ્ધ કર્મથી પિતૃઓનું, અન્નદાનથી પ્રાણીઓ માત્રનું પૂજન કરવું. 5 જાતના પાપની નિવૃત્તિ માટે પંચયજ્ઞો કરવા જોઈએ. ખાંડણીઓ, ઘંટી, ચૂલો, પાણિયારું ને સાવરણીથી વાળવું. આ ગૃહસ્થોના પાપના 5 સ્થાન છે. બરાબર. એના નાશ માટે 5 યજ્ઞો કહ્યા છે અને 22 સંખ્યામાં. અને 8 યોગના જાણનાર વિદ્વાન પણ આ 8 આત્મગુણથી વંચિત હોય તો તે મોક્ષનો અધિકારી બનતો નથી. માટે ઉપર કહેલા 8 ગુણો મેળવી વેદમાં કહેલા ધર્મોનું પાલન કરવાથી મોક્ષ મળે. દ્રવ્ય દ્વારા ગાય અને બ્રાહ્મણને હિત થાય એવા કર્મ કરવા. અને ગાય, દ્રવ્ય, વસ્ત્ર, ગંધ, ચંદન, પુષ્પ, બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, રુદ્ર, દેવીનું અભિષેક રાખ્યા વગર વ્રત, ઉપવાસ અને શ્રાદ્ધ પૂજન કરવું. અતિન્દ્રિય 7 સૂક્ષ્મ અવ્યક્ત જગન્મૂર્તિ ભગવાન વાસુદેવ છે. બધા દેવતાઓ છે. જેમ બ્રહ્મા ભગવાન વિષ્ણુ, સૂર્ય, મહાદેવ, 8 વસુ, 11 રુદ્રો, 10 લોકપાલ, પિતૃઓ, બધું ચરાચર જગત વાસુદેવના ને વિષ્ણુ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ને સૂર્ય એ અવ્યક્ત બ્રહ્મા મૂળ રૂપે રહેલું છે. બ્રહ્મા રૂપે, વિષ્ણુ રૂપે, મહાદેવ રૂપે તે સૂર્યને પૂજવાથી તેઓનું અભેદ પણ હોવાથી સચરાચરનું પૂજન થયું મનાય. આ વગેરેનું પરમ ગંતવ્ય સ્થાન સૂર્ય છે. પ્રયત્નપૂર્વક સૂર્યનું પૂજન કરવું જોઈએ. મનુષ્ય અગ્નિ દ્વારા અને બ્રાહ્મણના મુખ અગ્નિમાં હોમ કરીને બ્રાહ્મણોને જમાડીને આ દેવતાઓનું પૂજન કરવું જોઈએ. આ પ્રમાણે ક્રિયાયોગ પરાયણ વેદાંત શાસ્ત્ર સ્મૃતિમાં સદભાવના ખરા દુષ્કર્મ કરનારને આલોકને પરમાલોકમાં એ કાંઈ બાકી રહેતું નથી, બધું જ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી મત્સ્ય મહાપુરાણ કર્મયોગ વર્ણન નામનો
52મો યોગ સમાપ્ત. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. પ્લીઝ સબસ્ક્રાઈબ.